વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન સાથે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જયંતિ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. નવનાથની નગરી એવા વડોદરામાં ભગવાન પરશુરામ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વાજતે ગાજતે ભગવાન પરશુરામના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન સાથે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા મોટી સંખ્યામાં સંતો, રાજકીય અગ્રણીઓ સહિત નાગરિકો જોડાયા હતા. જિલ્લાના ધારાસભ્યો, સાંસદ સહિત બ્રહ્મ સમાજના અનેક નાગરિકો, ધારાસભ્યો જોડાયા હતા. ડીજે, ઢોલ, ત્રાસાના વાજેન્દ્રો સહિત આદિવાસી નૃત્યની મંડળીઓએ શોભાયાત્રામાં આકર્ષણ જમાવ્યું હતું. ડભોઈના ધારાસભ્ય અને બ્રહ્મ સમાજના અગ્રણી શૈલેષ મહેતાએ શોભાયાત્રાનું આયોજન કર્યું હતું. આજે અખાત્રીજ છે. અખાત્રીજ એટલે ભગવાન પરશુરામનો જન્મદિવસ. વર્ષોની પરંપરા મુજબ વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાંથી આ શોભાયાત્રા નીકળે છે. આ વખતે વિશેષતા એ છે કે જે શોભાયાત્રા નીકળી રહી છે એની આગેવાની મહિલાઓ કરી રહી છે અને સાથે સાથે પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો એને વખોડવા માટે આમાં આતંકવાદ વિરોધી પ્લોટ પણ મૂકવામાં આવ્યો છે. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું જે સપના છે એ સપનાને અનુરૂપ વન નેશન વન ઇલેક્શન એનો પ્લોટ પણ મૂકવામાં આવ્યો છે. અહીંયા આ શોભાયાત્રામાં સંતો મહંતોની સાથે રાજકીય આગેવાનો, વડોદરા શહેર જિલ્લાના ધારાસભ્યો, મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, સંતોમાં જ્યોતિનાથ છે, હર્ષદ બાપા છે, રજની બાપુ છે, કુબેર બંડેરના દિનેશગીરી, નંદગીરી મહારાજ અને આને ફ્લેગ ઓફ આપવા માટે પરમ પૂજ્ય ગોસ્વામી 108 બ્રજરાજ કુમારજી આવી રહ્યા છે. આ શોભાયાત્રા એ વડોદરામાં જ નહીં પણ સમગ્ર ગુજરાતમાં પરશુરામ જન્મોત્સવની નીકળતી શોભાયાત્રામાં સૌથી મોટી શોભાયાત્રા છે અને આ શોભાયાત્રામાં તમામ સનાતની આમાં ભાગ લઈ રહ્યા છે. એટલે હવે આ શોભાયાત્રા ફક્ત બ્રાહ્મણોની નહીં રહેતા તમામ હિન્દુ સંગઠનોની અને સનાતન ધર્મ માનનારાઓની શોભાયાત્રા છે. આની વિશેષતા એ છે કે હિન્દુઓની યાત્રા નીકળતી હોય અને વડોદરાના પૂર્વ વિસ્તારના તમામ મુસ્લિમ સંગઠનો પણ ઠેર ઠેર આ શોભાયાત્રાનું સ્વાગત કરી રહ્યા છે. એટલે આ એકતાનું પ્રતીક પણ પૂર્વ વિસ્તારમાં માની શકાય એવી શોભાયાત્રા.